આપણે રૂપથી તો માનવ છીએ, પણ સ્વરૂપથી ક્યાંક દાનવતા આપણી અંદર છે. દુઃખ એ છે કે આપણી દાનવતા આપણને દેખાતી નથી. કોડાક કેમેરા જેને શોધ્યો છે, એ કોડાક કેમેરાના શોધક હતા ઈસ્ટમન. ઈસ્ટમને નવા કેમેરામાં સુંદર ફોટા લીધા. ફોટા લીધા પછી એ સમયે તો ડિજિટલ નહોતા, રોલ ધોવડાવતો પડતો હતો. એટલે રોલ ધોવા માટે પોતાના દીકરાને આપ્યા. ચિત્ર અસ્પષ્ટ આવ્યું, ડાઘ દેખાયા. એટલે પ્રિન્ટ કાઢનાર પોતાના દીકરાને ધમકાવ્યો. કોડાક કેમેરાના શોધક ઈસ્ટમને, મૂર્ખ, તને પ્રિન્ટ કાઢતા આવડે છે કે નહીં? મેં આટલો સારો ફોટો પાડ્યો ને તે પ્રિન્ટ બગાડી નાખી. એ સમયે દીકરો કહે છે, પિતાજી મેં તો કાળજીપૂર્વક ધોઈ છે. તો કેમ આવું થયું? કેમેરામાં તો ખામી નથી, જરા ચેક તો કરો. જેવો કેમેરો ચેક કર્યો તો લેન્સ ઉપર ધૂળ બાજેલી હતી, એટલે પ્રિન્ટ ડાઘવાળી આવી. ક્યાંક આપણું પણ ઈસ્ટમન જેવું થાય છે. આખી જિંદગી બીજા લોકોને દોષ દેવામાં જાય છે. ક્યાંક ધૂળ આપણા લેન્સ ઉપર હોય છે. લેન્સ ઉપર એટલે આપણી દ્રષ્ટિ ધૂળવાળી હોય છે, એ જ મલિન હોય છે. એક ચિંતકે સરસ લખ્યું છે, however good you may be, but you have some faults. તમે ગમે તેટલા સારા હોય ને તો પણ તમારી અંદર દોષ હોઈ શકે છે. તમે હમણાં જ શૌચ જઈને આવ્યા હોય ને તો પણ તમારા આંતરડામાં થોડો ઘણો મળતો હોઈ શકે છે. આપણને એ નથી દેખાતો, આપણી મલિનતા નથી દેખાતી. એ મલિનતા બતાવે છે એવા સંતો, શાસ્ત્રો અને સત્સંગનો યોગ.